હેલો ગાઈસ, જય માતાજી. હું છું સૂર્યદેવ. તમારું સ્વાગત કરું છું નવા વ્લોગમાં. તો પછી આપણે આવી ગયા સીધા જો રૂમાલ હુકવા જવું છે રૂમાલ લઈ. તો ફટાફટથી આપણે રૂમાલ હુકવીએ. ચલો પછી નીકળી ઓફિસ જવાનું. 9 વાગી ગયા છે એટલે અહીંયા કોકના જો આપણી લુંગી અહીંયા હુકાઈ છે અત્યારે તો ચલો ફટાફટથી આપણે રૂમાલ હુકવી દઈ અને પછી જઈએ ઓફિસ નીકળીએ. બાઇક ગરમ થઈ ગઈ છે અને મેં રાહુલને લઈ લીધો. એને લઈને જઈશું હવે બહાર દુકાને. તો ફટાફટથી હવે જતા રહીએ. મીઠાની થેલી લેવાની મોકલાવાની છે એટલે ચલો ફટાફટથી જઈએ. મીઠાની થેલી લેવા પહોંચી ગઈ દુકાને જુઓ. અને કાકાએ કીધું મીઠાની થેલી આપો એમ. તો ફટાફટથી મીઠાની થેલી લઈ લઈએ. 20 છે ને. રાહુલને મીઠાની થેલી આપી દીધી અને આપી દીધી. હવે એ જાય ઘરે અને હું નીકળું ઓફિસ જવા માટે. બપોરે જમવા આવે એટલે ટિફિન લઈને જ જતો. તો ફટાફટથી આપણે નીકળી ઓફિસ જવાનું. તો ગાઈસ, હું ઓલા મીઠાની થેલી આપીને ઘરે મોકલીને હું નીકળી ગયો છું ઘરે જવાનું. જુઓ અત્યારે તો રસ્તામાં છું. તો ફટાફટથી આપણે જતા રહીએ ઓફિસે અને પછી સાહેબને ફોન કરી દઈ એટલે એ કામ આપી દે આપણને. ચલો હું ઓફિસે પહોંચી ગયો છું અને હવે પાણી બાટલા બધું લઈ લઉં. ટેબલ સાફ કરવાનું કામો લઈ લઉં. પછી આપણે કરવા માંડી બધું કરો કામ. તો ગાઈસ, અમારી ટ્રેનિંગ ચાલતી હતી તો ટ્રેનિંગ પતાવી છે અને હવે અમારે 2-3 કામ છે. તો 2-3 કામ પતાવીએ જઈને ચલો ડોક્યુમેન્ટ આપવા જવા છે, ડોક્યુમેન્ટ લેવા જવા છે, બહુ બધું કામ છે એટલે. તો ચલો બારી બંધ કરીએ અને હવે જઈને ડોક્યુમેન્ટનું કતાવીએ. હું નીકળી ગયો છું ડોક્યુમેન્ટ આપવા જવા પહેલાં. પછી ત્યાંથી રિટર્ન થઈશ પછી લઈને આવીશ ડોક્યુમેન્ટ. મેં કીધું પહેલાં આપતો આવું એટલે ચલો ફટાફટથી આપણે આપીએ. તો રસ્તામાં છું તો ચલો આપીને પછી જઈએ ડોક્યુમેન્ટ લેવા જતા. મેં ડોક્યુમેન્ટ આપી દીધા અને નીકળી ગયો છું પાછો. હવે બીજા ડોક્યુમેન્ટ લેવા જવા હતા ને જે ડોક્યુમેન્ટ લેવા જો રસ્તામાં છું. તો ફટાફટથી આપણે પહોંચી જઈએ. ચલો ડોક્યુમેન્ટ લઈ લઈએ પછી પાછા રિટર્ન આપી શકીએ. Close till I get up. Time is barely on our side. તો ગાઈસ, આપણે કામ અહીંયા પહોંચી ગયો. તો અંદરથી ડોક્યુમેન્ટ લઈ લઈ ફટાફટ. ચલો હવે ડોક્યુમેન્ટ લઈને નીકળી ગયો છું જો. તો ફટાફટથી આપણે ઓફિસ પહોંચી જઈ અને ઓફિસનું કામ કરવા માંડીએ. પાછળ લઈ લીધું અને હવે નીકળી ગયો છું પાછું ઓફિસ જવા માટે. તો તમને દેખાડો કેટલાક સાઈડ Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go. હું ડોક્યુમેન્ટ લઈને પાછો આવી ગયો છું ઓફિસે અને બેગ મૂકી કામ કરવા માંડીએ આપણે પાછું આપણું. મમ્મીનો ફોન આવ્યો કે ઘરે આવી જમી જા અને શ્રીખંડ ને એવું બધું લેતો હોય. શ્રીખંડ ખમણ ને એવું બધું. તો નીકળી ગયો છું ઘરે જવાનું. જુઓ રસ્તામાં છું તો રસ્તામાં આપણે શ્રીખંડ ને ખમણ ને એવું લેવા ઊભા છે. તમને દેખાડું. ચલો ફટાફટથી જઈએ ઘરે તારે. જો હું આવી ગયો છું દુકાને ખમણ ને એવું લેવાનું. જુઓ આ એરિયા શ્રીખંડ લેવાનો છે ગમે તે. તો આપણે કહી દીધું છે કાકાનો ઓર્ડર આપી દીધો. નાયલોન ખબર 500 અને 500 અમેરિકન ડ્રાયફ્રૂટ લેવાનું છે. અને રસ્તામાં આ ગોળી લેવા ઉપર રહી ગયો. ખબર નહીં શેની છે. મમ્મીએ કીધું કે આવી બધી દુકાને મળશે લેતો આવજો. તો રસ્તામાં ઉપર લઈ લીધી છે. તો હવે આપણે ખમણ ને એવું લઈ લઈએ. ચલો ફટાફટ ભાઈ હું નીકળી ગયો છું. આ બધું લઈ લીધું જુઓ મેં. ફટાફટથી જતા રહીએ ઘરે. ખાઈ પીને નીકળીએ. હું ખાઈને નીકળી ગયો હતો. મહેમાન અત્યારે તમને દેખાયું નહોતું તો નીકળી ગયો. પછી યાદ આવ્યું કે નાસ્તાનો ડબ્બો ભરાઈ મૂક્યો છે લેવાનું ભૂલી ગયો. તો પાછો હું વળ્યો ત્યારે નાસ્તાનો ડબ્બો લેવા હતો. તો ચલો ફટાફટ આપણે નાસ્તાનો ડબ્બો લઈ લઈએ ને લઈ નીકળીએ પાછા ઓફિસ જવાનું. જો ડબ્બો લઈ લીધો હવે નીકળી ગયો ફટાફટ ઓફિસ જવાનું પાછો. ચલો જઈએ ફટાફટ હવે આપણે ઓફિસે. હું ઓફિસે પહોંચી ગયો છું અને ડબ્બો સાઈડમાં મૂક્યો. હવે ઘડીક વાર એમ કહે છે અમને 5-6 વાગે બધા આવે પછી. તો અત્યારે થોડુંક કામ છે તો કામ પતી દઈએ આપણે. ચલો કોઈ આવ્યું નહીં. ડબ્બો બી એમને એમ પડ્યો રહ્યો. મેં કીધું હવે ઘર જવાનો ટાઈમ થઈ ગયો તો હવે રાહ જ જોવી. તો નીકળી જઈએ આપણે ફટાફટથી ઘર જવાનું. ચલો લાઇટું બાઇટું બંધ કરી નીકળી આપણે ઘરે જવાનું. બેગ ને મેં સાઈડમાં મૂકું. આપણે બાઇક ગરમ થાય છે જોવો અહીંયા. અને આગળ જાડીઓ નીલી ઊભા એ બે જાય છે હારો હાર ક્યાંક જાય છે. મેં કીધું આપણે હારે હાર નીકળી જઈએ એમ કેમ મને. મેં કીધું વાંધો નહીં ચાલ હારે નીકળી જઈએ.
તો બાઇક ગરમ થઈ જાય એટલે આપણે હારો હાર નીકળી જઈએ. ચલો આપણી બાઇક ગરમ થઈ ગઈ તો હું નીકળી ગયો ઘરે જવા હતું. જુઓ રસ્તામાં શું અત્યારે તો, અને આ બી આપણી જોડે જ છે. જુઓ તો હવે આપણે ફટાફટથી જતા રહી ઘરે અને પછી તમને ઘરે જઈને દેખાડું. ચાલો પહોંચી ગયો હું ઘરે. જુઓ તો હવે ફટાફટથી આપણે જઈએ બુલેટનો આંટો મારવાનું. એટલે દાદાથી બુલેટ લીધી નથી એટલે ચલો બુલેટનો આંટો મારીએ. ઓફિસથી ઘરે આવી ગયા હતા અને કેટલાય દિવસથી ભાઈ બુલેટ નહોતું ચલાવ્યું તો બુલેટનો આંટો મારવા નીકળ્યા છે. જુઓ રસ્તામાં છે અત્યારે તો ફટાફટથી આપણે બુલેટ લઈને જઈએ આંટો મારીને પછી ઘરે જતા રહી. પાછા યુવરાજ આવે નહીં પહેલાં મેં કે ભાઈ બોલશે આવશે તો ચલો ફટાફટથી નીકળીએ. જય માતાજી, તમારું સ્વાગત છે આજના વીક 6માં આપણા. તો આપણે આવી ગયા છીએ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામનો ડબ્બા લઈને. તો આમાં વધ્યા છે કંઈક, આમાં ઉપર તમને દેખાડી દઈશ ઉપર પીપ મૂકીને તો તમે જોતા રહો. તો આમાં વધ્યા છે કંઈક 6 ફોલોવર અને આમાં 5 ફોલોવર સબસ્ક્રાઈબર અને 5 ફોલોવર વધ્યા છે. ત્યાં ઉપર તમે જોઈ શકો છો અહીંયા. તો હવે આમાં 5 ફોલોવરને જોઈએ તો થાય 5 રૂપિયા લેખે થાય તો 25 રૂપિયા. તો જો આ 5નો સિક્કો, આ 10નો સિક્કો અને આ બીજો 10નો સિક્કો 25 રૂપિયા પણ નાખી દીધા છે આપણે. અને આમાં 6 વધ્યા સબસ્ક્રાઈબર એટલે આમાં જોવા જઈએ તો 5 રૂપિયા લેખે 30 રૂપિયા થાય. તો આ 10ની નોટ જુઓ અને આ 20ની નોટ આપણે અંદર નાખી દીધી છે. જુઓ તમને ખબર હશે આ 2027માં ખુલશે ડાયરેક્ટ હવે. તો આમાં આપણે ડબ્બા ભેગા કરતા જઈએ અને આવી રીતે તમે સપોર્ટ કરતા રહો તો બધા જણાની મદદ થતી રહે. તો હવે આપણે મળીએ આગળના નેક્સ્ટ બ્લોગમાં ને બ્લોગ તો જે ચાલુ જ છે, આપણે નેક્સ્ટ વીકમાં મળીએ. તો ગાઈસ અમે જઈએ છીએ ધાબે અત્યારે. આ જો કેમેરામેન જીમી અને યુવરાજ અને ઉપર જ બેઠા છે બે. ચલો આપણે ધાબે જઈએ રીલ્સ બનાવવાનું. ચલો તમે આવો. તો ગાઈસ જો માતાજી ભાઈઓ યુવરાજ ઉપર છે, લીલે છે ઉપર છે અને આપણો કેમેરામેન જીમી ઉપર આવે છે. તો લઈ એક લાઈટ તું પકડ, એક તું પકડ. તો હવે આપણે થોડીક રીલ્સ બનાવી છે તો રીલ્સ બનાવી નાખી. ચલો આપણે ફટાફટ કરી દે. તો ગાઈસ અમે ધાબે વિડીયો ઉતારતા હવે સોસાયટી નાખી દઈએ છીએ થ્રુ આપણી હારે છે. જુઓ ઓલા બે બુલેટ લઈને પહોંચી ગયા બહાર, અમે બી હાલતા જઈએ છીએ. તો ફટાફટથી હવે જઈએ અને બહાર રીલ્સ બનાવી છે એટલે. તો ગાઈસ અમે બે નીકળતા હતા અને આ બે જાય છે. જુઓ તો રીલ્સ બની ગઈ છે થોડીક અને કામ આવે તો જાય છે. તો હું તુલો બી ઘરે જઈશ અત્યારે. જુઓ ચલો ફટાફટથી હાલતા ઘરે પહોંચીએ ધીમે. તો ગાઈસ અમે બે નીકળી ગયા છીએ. જુઓ ઓલા બે જતા રહ્યા બુલેટ લઈને, કામ આવ્યું અહીંયા તો અમે બે નીકળી ગયા છીએ. તો જો રસ્તામાં છીએ અત્યારે તો ફટાફટથી આપણે. તો ગાઈસ ઘરે આવી ગયા અને પછી થોડુંક કામ કર્યું. લાઇટું લગાવવાનું લાવ્યા હતા બાજુમાં તો એ લાઇટું જોઈ લાવી તો હવે પાછા આવી ગયા છીએ અને 1 વાગી ગયો છે. અને જો શું કામ કરીશું, મસાલા બનાવીશું. તો મસાલા બનાવી નાખી. ચલો આપણે પછી પપ્પાને બહાર જવાનું કરે એટલે તો મસાલા બનાવી નાખી અને મસાલા બનાવીને પછી હોઈ જઈશું આપણે. તો આજનો બ્લોગમાં અહીંયા પૂરો કરી દઉં છું. આગળ કંઈ લંબાવું નથી એટલે તો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.